સમગ્ર રાજ્યમાં 12 વર્ષ પછી રાજ્ય સરકારે જંત્રીના દરોમાં 100% વધારો કર્યો હતો। ગત ફેબ્રુઆરી મહિનામાં કરેલા વધારાનો અમલ એપ્રિલમાં કરાયો હતો। જો કે તાજેતરમાં વધુ એક વખત આ દરોમાં વધારો કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી રહી હોવાના અહેવાલોને પગલે ક્રેડાઈ ગુજરાતે રાજ્ય સરકારની અગાઉ આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી, જેના આધારે શુક્રવારે સવારે ક્રેડાઈ ગુજરાતના હોદ્દેદારો દીપક પટેલ, જસમત વિડિયા, અજય પટેલ અને સંકેત શાહ સહિતના સભ્યોના ડેલિગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રીએ જંત્રીના દરોમાં નવો કોઈ પણ વધારો નહીં કરવાની તેવી બાહેધરી આપી હતી। આ બેઠક દરમિયાન જંત્રીની વિસંગતતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે સાયન્ટિફિક સર્વેની જે કામગીરી ચાલી રહી છે તે અંગે પણ કેટલાક સવાલો અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી। ખાસ કરીને જંત્રીના અગાઉ જે 100%નો વધારો કરવામાં આવ્યો તેના કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં એવું પણ બન્યું કે મિલકતોની કિંમત એટલે કે બજાર ભાવ કરતા જંત્રીના ભાવોમાં વધારો થઈ ગયો છે। આ વિસંગતિના કારણે આવા વિસ્તારમાં સાયન્ટિફિક સર્વે કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને સર્વેના આધારે આવા વિસ્તારોમાં જંત્રીના ભાવોમાં વધારા ઘટાડા અંગે નિર્ણય લઈ શકાશે। આ સિવાય જંત્રીના દરોમાં નવો કોઈ પણ વધારો કરવાનો નહીં હોવાની ખાતરી મુખ્યમંત્રીએ ક્રેડાઈ ગુજરાતના હોદ્દેદારો સમક્ષ કરી હોવાનું જાણવા મળ્યું છે।